વિરામ બાદ આપનું સ્વાગત છે। વાત બનાસકાંઠાની બનાસ ડેરીની એક બેઠક માટે મતદાન, દાંતા બેઠક માટે મતદાન પૂર્ણ, કાલે મતગણતરી। શાંતિપૂર્ણ તબક્કામાં મતદાન પૂર્ણ થયું। 16માંથી 15 બેઠકો બિનહરીફ થઈ છે। દાંતાના અમૃતજી ઠાકોર અને દિલીપસિંહ બારડ વચ્ચે એક બેઠક માટે જંગ, જેમાં કુલ 85 મતદારોએ મતદાન કર્યું। હવે આવતીકાલે મતગણતરી બાદ પરિણામ। દાંતા બેઠક ઉપર ચૂંટણી યોજવામાં આજે આવેલ છે, જે ચૂંટણીની કામગીરી આજરોજ શાંતિપૂર્ણ પૂર્ણ થયેલ છે। કોઈ અનિચ્છનીય કે કોઈ ઘટના બનવા પામેલ નથી। એમ જેમાં 85 મતદારો હતા। ત્યારબાદ આવતીકાલે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મતગણતરી યોજવામાં આવનાર છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ નિવેદન આપ્યું। વિદ્યાર્થીઓના થીસીસને વેલ્યુએશન માટે ઝડપથી મોકલવા માટે સૂચના આપીશું। ડીનની નિમણૂક ઝડપથી કરવામાં આવે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। મૂળ જે આપણી ફેકલ્ટી ઓફ હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સ છે, એમાં આપણે અત્યારે જે થીસીસ જમા થાય છે એ થીસીસ જે છે એ વહેલી તકે મોકલવામાં આવે એમની ઇવેલ્યુએશન માટે આ પ્રકારની રજૂઆત આવી છે। વિભાગની અંદર આપણે એની ઘણા વખતથી સૂચના આપી છે, એટલે ડીનની ગેરહાજરીમાં પણ એ ચાર્જ જે છે અથવા કુલપતિના લેવલે પણ એ થીસીસ છે એ મોકલી શકાય એની સૂચના આપેલી છે। એનું ફોલોઅપ લઈ અને જે અટકેલી બાકીની થીસીસ હશે એને વહેલી તકે આપણે મોકલવાની કાર્યવાહી કરવાની છે। ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો છે। અંબાજી ખાતે માતાજીના દર્શન કરી ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો। તેમણે સવારે અંબાજીમાં દર્શન કર્યા। તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારતની વાતને દેશની 140 કરોડ જનતાએ હર્ષભેર વધાવી છે। કરોડના પરસેવાની વસ્તુ જ આપણે સૌ ખરીદીએ અને દેશના તમામ લોકોએ આ આહવાનને ઉપાડ્યું છે કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે, વિકસિત 2047ના સપનાને પૂરું કરવા માટે સમગ્ર દેશની 140 કરોડ જનતા એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના આ વાતને હર્ષભેર ઉલ્લાસભેર જ્યારે વધાવી છે। મા અંબાના દર્શન કરી પાલનપુરના ચડોતરમાં સભાને સંબોધી। બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ, પાલનપુર, વાવ તેમજ ડીસાના ધારાસભ્યો સહિત ભાજપના આગેવાનોએ પુસ્તકોથી તેમનું સ્વાગત કર્યું હતું। પ્રદેશ પ્રમુખે ફુલહારને બદલે વિદ્યાભ્યાસના પુસ્તકો સ્વીકારવાની નવી પહેલ કરી છે। વાંચવાની પુસ્તકો હશે તો તમામ ગામડાઓની સ્કૂલોની લાઇબ્રેરીની અંદર આપવામાં આવશે। વાંચવા લાયક પુસ્તકો એક તો એક ચોપડી, એક તો એક પુસ્તક, એનાથી સ્વાગત સન્માન થશે અને તો જ એ છેક સુધી બાળકો આજના જમાનાની અંદર ભણશે, સારા સંસ્કારનું સિંચન થશે। તો જગદીશ વિશ્વકર્મા કે જેમણે આ સભામાં સંબોધન કર્યું, નોંધનીય છે કે આજથી એમણે એક નવી પહેલ શરૂ કરી છે, જેમાં તેઓ ફુલહારને બદલે પુસ્તકોનો સ્વીકાર કરશે અને આ પહેલમાં જે આ પુસ્તકોનો સ્વીકાર થશે તેને બાળકોને વિતરણ કરવામાં આવશે। આગળ વાત 31 ઓક્ટોબરે ભારતના લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ આવનાર છે। ત્યારે સરદારની આ જન્મ જયંતિની ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો। યુનિટી માર્ચ એ જ શ્રદ્ધાંજલિ પરંપરાને આગળ વધારતું એક અભિયાન છે। આ યુનિટી માર્ચ યુવાનો દ્વારા યુવાનો માટે આયોજિત કરવામાં આવ્યું છે। સૌથી પહેલાં આમાં માય ભારત એપ પર સરદાર સાહેબના જે રીલ સ્પર્ધા, સરદાર સાહેબના જીવન ઉપર આધારિત એક રીલ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી છે। નિબંધ લેખનની શરૂઆત કરવામાં આવી છે સ્પર્ધાની। ગુજરાતના વધુમાં વધુ યુવાનો માય ભારત પોર્ટલ પર જોડાઈને આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે। દરેક યુનિટમાં એટલે કે દરેક જિલ્લાની અંદર આ યાત્રા, નાનો જિલ્લો હોય તો 1 દિવસ, મોટો જિલ્લો હોય તો 3 દિવસ સુધી આ યાત્રા એ પદયાત્રા નીકળવાની છે। 2-3-4 કિલોમીટર એમનો પડાવ રહેશે। રોજની 8થી 10 કિલોમીટર એ યાત્રા એ ચાલવાની છે। સરદાર સાહેબના સંદેશા, અહીંથી ક્વિઝ પણ ગુજરાત સરકાર માનની હર્ષભાઈ નક્કી કરે છે, ક્વિઝમાં પણ યુવાનો જોડાવાના છે।
કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ સ્પર્ધામાં એ જોડાવાના છે અને એ પ્રકારે અમારા વર્કશોપ પણ થવાનો છે પાર્ટી કાર્યાલય કાલે. માની સંસદ સભ્યશ્રીઓ પણ આવવાના છે, માની હર્ષભાઈ અને અન્ય પણ અધિકારીગણ પદાધિકારીઓ ત્યાં હાજર રહેવાના છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.